હેલો ડિયર સ્ટુડન્ટ્સ, હવે આજના લેક્ચરમાં આપણે સમૂહ 17ના પ્રીવિયસ યર એઆઈપીએમટી નીટના પૂછાયેલા ક્વેશ્ચન રિલેટેડ ડિસ્કશન કરશું. આપણે 1988 એટલે જો વાત કરું તો છેલ્લા 20-30 વર્ષના ક્વેશ્ચન પેપર જે છે તેમાં સમૂહ 17ના જે પૂછાયેલા ક્વેશ્ચન છે તેના રિલેટેડ ડિસ્કશન કરશું. પહેલો ક્વેશ્ચન જે છે તો બ્લીચિંગ પાવડર એ ક્લોરીન ગેસ અને કોની પ્રક્રિયા દ્વારા મળે છે. આપણે અત્યારે જ સમૂહ 17માં ક્લોરીન વિશે કમ્પ્લીટ કર્યું. તો પહેલું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું મંદ દ્રાવણ, બીજું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું સાંદ્ર દ્રાવણ, ત્રીજું છે સૂકું KaO અને ચોથું છે સૂકું સ્લેક લાઇમ. સાંદ્ર દ્રાવણ અને સૂકું કેલ્શિયમ ઓક્સાઇડ તો બે નહીં આવે, પણ આપણને કન્ફ્યુઝન એ અને ડી વિશે છે. બરાબર, આપણી ટેક્સ્ટબુકમાં એમ લખેલું છે કે સૂકું સ્લેક લાઇમ એટલે કે સૂકો ફોડેલો ચૂનાની જો ક્લોરીન ગેસ સાથે પ્રક્રિયા થાય તો બ્લીચિંગ પાવડર મળે. તો આપણે અહીંયા વધારે કરેક્ટ આન્સર ગણશું કોને? તો દેટ ઇઝ આન્સર ડીને ગણશું. જેનું એપ્રોપ્રિએટ રિએક્શન શું આવશે કે ક્લોરીન ગેસની જ્યારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય તો એમાંથી આપણને મળે CaOCl2 પ્લસ H2O. આ જે CaOCl2 મળે છે તેને શું કહેવામાં આવે છે? એને બ્લીચિંગ પાવડર કહેવામાં આવે છે. આપણે જ્યારે સમૂહ 17 શીખ્યા તો તેમાં મેં તમને એમ પણ શીખવાડ્યું છે કે ક્લોરીન ગેસની કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના મંદ દ્રાવણ સાથે પ્રક્રિયા થતાં પણ કેલ્શિયમ હાઇપોક્લોરાઇટ બરાબર અને કેલ્શિયમ ક્લોરાઇડ મળે છે. પણ ટેક્સ્ટબુકમાં ડ્રાય સ્લેક લાઇમ આપેલું છે. તો જ્યારે આ બે ઓપ્શનમાંથી આપણે કોઈ એકને વેલિડ ગણવાનું છે તો ત્યારે આપણે વેલિડ આન્સર કોને ગણશું? ડ્રાય સ્લેક લાઇમ, બિકોઝ ઇટ ઇઝ ગિવન ઇન અવર ટેક્સ્ટબુક. પછી સેકન્ડ ક્વેશ્ચન, સાંદ્ર HClના થોડા ટીપાની સાથે જ્યારે બ્લીચિંગ પાવડરની પ્રક્રિયા થાય તો ત્યારે નીચેનામાંથી કયું સંયોજન મળે? આપણે શું કીધું છે? સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડના થોડા ટીપાની સાથે બ્લીચિંગ પાવડર. હવે બ્લીચિંગ પાવડર તેનું સૂત્ર અહીંયા શું જોયું? CaOCl2. તેની પ્રક્રિયા જ્યારે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે થાય ઓર હાઇડ્રોજન ક્લોરાઇડ સાથે થાય તો એમાંથી કઈ નિપજ છૂટી પડે? કેલ્શિયમ ક્લોરાઇડ છૂટો પડે, Cl2 છૂટો પડે અને સાથે સાથે H2O છૂટા પડે છે. આપણે બેઝિક રિએક્શન યાદ રાખવું પડશે, બિકોઝ આ બેઝિક રિએક્શન બે ટૂંકનોંધને કન્સર્ન કરતું છે. એક તો ક્લોરીનવાળી ટૂંકનોંધ અને હાઇડ્રોક્લોરિક એસિડ, જે અત્યારે જ આપણે રિસન્ટલી શીખી ગયેલા છે. તો બ્લીચિંગ પાવડરની જ્યારે હાઇડ્રોક્લોરિક એસિડ ઓર હાઇડ્રોજન ક્લોરાઇડ સાથે પ્રક્રિયા થાય ત્યારે એમાંથી કેલ્શિયમ ક્લોરાઇડ Cl2 અને H2O મળે છે. પ્રક્રિયા દરમિયાન અહીંયા બે હાઇડ્રોજન છે, માટે મારે અહીંયા બે હાઇડ્રોજન પ્લેસ કરવા પડે. માટે આમાં કરેક્ટ આન્સર શું આવશે કે HClના થોડા ટીપાની સાથે બ્લીચિંગ પાવડરની પ્રક્રિયા થઈને શું મળે? તો કેલ્શિયમ ક્લોરાઇડ. તો આમાં છે નથી, ક્લોરાઇડ છે, યસ છે. માટે આમાં કરેક્ટ આન્સર શું આવશે? એ આવશે. ત્યાર પછી ક્લોરીનની બ્લીચિંગ પ્રક્રિયા કોને કારણે હોય? તો આપણને ખબર જ છે કે ક્લોરીનની બ્લીચિંગ પ્રક્રિયા એ એમાંથી ઉત્પન્ન થતા નવજાત ઓક્સિજનને લીધે હોય. આપણે આ રીતેનું રિએક્શન જોયેલું કે ક્લોરીનને પાણીમાં રાખવામાં આવે તો એમાંથી ક્લોરીન જળ મળે. આપણને ખબર છે કે ક્લોરીન એ પાણીમાં શું દ્રાવ્ય છે, માટે ક્લોરીનને પાણીમાં દ્રાવ્ય કરવાથી ક્લોરીન જળ મળે. ક્લોરીન જળને લાંબો સમય રાખવાથી એમાંથી HCl અને HOCl મળે, જેને હાઇડ્રોજન ક્લોરાઇડ અને HOCl તેને શું કહેવાય? હાઇપોક્લોરસ એસિડ. આ હાઇપોક્લોરસ કેવો હોય? હાઇપોક્લોરસ એસિડ અસ્થાયી હોય, એટલે એનું વિઘટન થાય. કોનું? હાઇપોક્લોરસ એસિડનું વિઘટન થાય અને એમાંથી HCl અને નવજાત ઓક્સિજન મળે. આ નવજાત ઓક્સિજન જે છે તો તે બ્લીચિંગ પાવડરના ઓક્સિડેશન કરતા સ્વભાવ એટલે કે ડાયક્લોરીનના ઓક્સિડેશન કરતા સ્વભાવ અને તેના બ્લીચિંગ સ્વભાવ માટે નેસેસરી છે. આમ ક્લોરીન વાયુ જે છે તેને પાણીમાં દ્રાવ્ય કરવાથી ક્લોરીન જળ મળે. તેને લાંબો સમય સુધી મૂકી રાખવામાં આવે તો એ પોતાનો પીળો રંગ ગુમાવે છે. તે અંદરથી HOClના નિર્માણને કારણે હાઇપોક્લોરસ એસિડ જે બને તે અનસ્ટેબલ હોય, એટલે એનું વિઘટન થઈને અંદરથી હાઇડ્રોજન ક્લોરાઇડ અને નવજાત ઓક્સિજન મળે. આ નવજાત ઓક્સિજન જે છે તે છૂટો પડે છે. શેમાંથી? ક્લોરીનના પાણી બનાવેલા દ્રાવણમાંથી. એટલે ક્લોરીનનું શું થયું? એમાંથી ઓક્સિજન દૂર થાય છે એટલે રિડક્શન થાય. રિડક્શન થાય માટે એટલે કયો સ્વભાવ? ઓક્સિડેશન કરતા સ્વભાવ, એટલે એ બીજાનું ઓક્સિડેશન કરે. તો ક્લોરીનની બ્લીચિંગ પ્રક્રિયા કોને કારણે છે? તો એમાંથી ઉત્પન્ન થતા
નવજાત ઓક્સિજનને લીધે છે, માટે તે એનો કયો સ્વભાવ છે? ઓક્સિડેશન કરતા સ્વભાવ. એટલે અહીંયા તમારે કરેક્ટ આન્સર શું આવશે? ઓક્સિડેશન આન્સર આવશે. હવે અહીંયા કન્ફ્યુઝન નહીં કરવાનું કે આપણને તો એમ થાય કે સર અહીંયા તો એનો ઓક્સિજન દૂર થાય છે એટલે એની રિડક્શન પ્રક્રિયા, પરંતુ અહીંયા ટ્રાન્સલેશનમાં ભૂલ કરેલું હોય. અહીંયા એક્ઝેક્ટલી એનો કયો સ્વભાવ છે? ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા સ્વભાવ એવું આવે. માટે એના કયા સ્વભાવને લીધે હોય? ઓક્સિડેશન કરતા સ્વભાવને લીધે હોય, બિકોઝ એનું પોતાનું શું થાય છે? રિડક્શન, કારણ કે એમાંથી ઓક્સિજન દૂર થાય છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, દરિયાઈ પાણીમાંથી બ્રોમિનના ઉત્પાદનમાં માતૃ દ્રાવણ જે છે તે બ્રોમાઇડ ધરાવે છે. તો માતૃ દ્રાવણ એ બ્રોમાઇડ ધરાવે છે, તો એની કોની સાથે પ્રક્રિયા થવાથી આપણને બ્રોમિન મળે? તો આમાંથી આપણે બ્રોમિન મેળવવાનો છે. તો બ્રોમાઇડમાંથી બ્રોમિન મેળવવાનું છે, માટે એનું મારે શું કરવાનું છે? ઓક્સિડેશન કરવાનું છે. તો સામેવાળો પદાર્થ એવો હોવો જોઈએ કે જે બ્રોમિન કરતાં કેવો છે? પ્રબળ રિડક્શન કરતા. તો આપણને ખબર છે ઓક્સિડેશન કરતા સ્વભાવ. તો ઓક્સિડેશન કરતા સ્વભાવ ફ્લોરિનનો વધારે, પછી ક્લોરિનનો, ત્યાર પછી બ્રોમિનનો અને ત્યાર પછી આયોડિનનો. એટલે બ્રોમાઇડમાંથી બ્રોમિનનું જો ઓક્સિડેશન કરવું હોય તો ક્યાં હું ફ્લોરિન લઈ શકું, ક્યાં હું ક્લોરિન લઈ શકું? આ બેમાંથી કોઈ પણ એક લઈ શકું, જેથી તે બ્રોમાઇડનું બ્રોમિનમાં ઓક્સિડેશન કરે અને પોતે ફ્લોરાઇડ ઓર ક્લોરાઇડમાં જે બ્રોમાઇડનું બ્રોમિનમાં ઓક્સિડેશન કરે અને પોતે ફ્લોરાઇડ ઓર ક્લોરાઇડમાં રિડક્શન પામી શકે. તો મારે આ જે 4 ઓપ્શન છે તેમાં F2 ઓર Cl2 બેમાંથી કોઈ એકને શોધવાનું. તો મને આન્સર અહીંયા મળી જ ગયો છે, ધેટ ઇઝ વોટ? બી. કે અહીંયા જો હું Cl2 મૂકું તો Cl2ના જે ઓક્સિડેશન કરતા સ્વભાવ તે બ્રોમિન કરતાં વધારે છે, એટલે Cl2ની રિડક્શન પામવાની વૃત્તિ બ્રોમિન કરતાં વધારે છે. માટે જ્યારે બંને સાથે હોય ત્યારે ક્લોરિન ડેફિનેટલી રિડક્શન પામશે અને બ્રોમિન કમ્પલસરી શું પામશે? ઓક્સિડેશન પામશે. તો અહીંયા જ્યારે ક્લોરિન લેવામાં આવે ત્યારે એમાંથી ક્લોરાઇડ આયન જનરેટ થાય. આ રીતે ક્લોરિનનું ક્લોરાઇડમાં શું થશે? રિડક્શન થશે, જે પોતે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે અને તે બ્રોમાઇડનું બ્રોમિનમાં શું કરશે? ઓક્સિડેશન કરશે. અને ચોથામાં આપણો કરેક્ટ આન્સર શું આવશે? બી આવશે. અગેન રિપીટેડ ક્વેશ્ચન. ઓરડાના તાપમાને જ્યારે ક્લોરિન એ સૂકા સ્લેક લાઇમમાંથી, એટલે Cl2 એ સૂકા સ્લેક લાઇમ CaOH ટ્વાઇસમાંથી પસાર થાય તો ત્યારે શું મળે? તો CaOCl2 મળે પ્લસ H2O છૂટો પડે. તો ત્યારે મળતી નિપજ કઈ હશે? CaOCl2, ધેટ ઇઝ બ્લીચિંગ પાવડર. ધેટ ઇઝ બ્લીચિંગ પાવડર. પછી નીચે આપેલમાંથી કયા જૂથના તત્વો સૌથી વધુ સરળતાથી ઋણ આયન બનાવશે? તો ડેફિનેટલી હેલોજન સમૂહના તત્વો, કારણ કે તેમની ઓક્સિડેશન અવસ્થા જે છે તો તે કઈ છે? NH2NP5. તેમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5 ને 2 7 ઇલેક્ટ્રોન છે. માટે તેમની ઇલેક્ટ્રોન મેળવીને અષ્ટક પ્રાપ્ત કરવાની વૃત્તિ સૌથી વધારે છે. માટે તેઓ ઋણ આયન બનાવવાની વૃત્તિ સૌથી વધારે ધરાવે. વધુમાં તેમની વિદ્યુત ઋણતા પણ હાઈએસ્ટ છે. તેમની વિદ્યુત ઋણતા પણ કેવી છે? મહત્તમ છે. માટે છઠ્ઠામાં આપણો આન્સર શું આવશે? સી આવશે, હેલોજન સમૂહના તત્વો. કારણ કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તો સમૂહ 1, ત્યાર પછી સમૂહ 15, પછી આ સમૂહ 16 છે, આ સમૂહ 15 છે, આ સમૂહ 17 છે, આ સમૂહ 1 છે, સમૂહ 15 પછી 16 અને પછી 17. આ કોનો ટ્રેન્ડ છે? આ ઇલેક્ટ્રોનેગેટિવિટીનો ટ્રેન્ડ છે. તો સૌથી વધારે ઇલેક્ટ્રોનેગેટિવિટી સમૂહ 17ની, જેમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NH2NP5, 7 ઇલેક્ટ્રોન, અષ્ટક પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોન મેળવવાની પ્રબળ વૃત્તિ, માટે તેઓ સૌથી સરળતાથી ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવવાની વૃત્તિ રાખશે. આપેલામાંથી કયો બંધ સૌથી વધુ ધ્રુવીય છે? તો નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા 3, ક્લોરિનની પણ 3, તો આ બંધ અધ્રુવીય. અહીંયા જો નાઇટ્રોજન 3 તો એ પણ અધ્રુવીય. ઓક્સિજનની 3.5, ફ્લોરિનની 4, તો આ બંધ ધ્રુવીય હશે. વધુમાં નાઇટ્રોજનની 4, નાઇટ્રોજનની 3, ફ્લોરિનની 4,
તો અહીંયા વિદ્યુત ઋણતાનો તફાવત વધારે, તો આ બંધ વધારે ધ્રુવીય હશે. માટે આમાં કરેક્ટ આન્સર શું હશે? સી. તે વિદ્યુત ઋણતાના વેલ્યુને આધારે તમે જસ્ટિફાઈ કરી શકો. આપેલામાંથી કયું તત્વ સામાન્ય રીતે વ્યાપારિક ધોરણે તેના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનથી મેળવી શકાય છે? તો ડેફિનેટલી આન્સર શું આવશે આઠમામાં? એ, કે બ્રાઇન દ્રાવણ. બ્રાઇન દ્રાવણ જોઈએ તો ધેટ ઇઝ 2NaCl પ્લસ 2H2O give Cl2 પ્લસ H2 પ્લસ 2NaOH. ખબર છે ને કે ક્લોરાઇડ આયનનું જ્યારે જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો એનોડ પર ક્લોરીન, અહીંયા H2 અને અહીંયા શું પ્રાપ્ત થશે? 2OH માઇનસ. ધીસ ઇઝ બ્રાઇન દ્રાવણ. બરાબર. બ્રાઇન દ્રાવણ એટલે સોડિયમ ક્લોરાઇડનું સંતૃપ્ત દ્રાવણ, અતિસાંદ્ર દ્રાવણ. તેનું જ્યારે વિદ્યુત વિભાજન કરવામાં આવે તો ત્યારે એનોડ પર ઓક્સિડેશન દ્વારા ક્લોરીન વાયુ, કેથોડ પર રિડક્શન દ્વારા ડાયહાઇડ્રોજન વાયુ, અને જે બનતું દ્રાવણ જે છે તે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું જલીય દ્રાવણ હશે. માટે નીચેનામાંથી કયું તત્વ સામાન્ય રીતે વ્યાપારિક ધોરણે તેના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનથી મેળવાય? તો ધેટ ઇઝ મોસ્ટ પ્રોબેબલી ક્લોરીન હશે. જલીય દ્રાવણ પૂછ્યું છે એટલે એલ્યુમિનિયમ અને સોડિયમ તો 101% નહીં આવે. આ બેમાંથી વધારે આપણને ટેક્સ્ટબુક રિલેટેડ આન્સર છે તો એ આ પણ મેળવી શકાય, પરંતુ એની સાપેક્ષમાં ક્લોરીન 101%, બિકોઝ આપણી ટેક્સ્ટબુકમાં ઘણા બધા ચેપ્ટરમાં એવું લખ્યું છે બ્રાઇનમાંથી ક્લોરીન વાયુની બનાવટ. માટે અહીંયા કરેક્ટ આન્સર એ આવશે. પછી પોટેશિયમ બ્રોમાઇડનું દ્રાવણ આપેલા તમામ સાથે પ્રક્રિયા કરે છે તો કોની સાથે તે બ્રોમિન આપશે? પોટેશિયમ બ્રોમાઇડ એટલે KBr, તેની પ્રક્રિયા કોની સાથે કરવામાં આવે? તો અગેન ઓક્સિડેશન કરતા સ્વભાવ. ઓક્સિડેશન કરતા સ્વભાવ જો જોઈએ આપણે તો ફરીથી એકનો એક કન્સેપ્ટ આવે છે કે ફ્લોરિન ઇઝ ગ્રેટર દેન ક્લોરિન ઇઝ ગ્રેટર દેન બ્રોમિન ઇઝ ગ્રેટર દેન આયોડિન. તો મારે KBrમાંથી મારે મેળવવાનું શું છે? બ્રોમિન મેળવવાનો છે. KBrમાંથી બ્રોમિન એટલે અહીંયા બ્રોમિન જે છે તેનું -1માંથી 0માં મારે શું કરવાનું છે? ઓક્સિડેશન કરવાનું છે. તો મારે એની સાથે એવો પદાર્થ ઉમેરવાનો છે કે જે પોતે રિડક્શન પામશે. હવે બ્રોમિનનું જો ઓક્સિડેશન થતું હોય તો એની સાથે રિડક્શન પામવાવાળો ક્યાં ફ્લોરિન ક્યાં ક્લોરિન, બેમાંથી કોઈ હશે. તો આપણે એવો ઓપ્શન જોવાનો. તો એવો ઓપ્શન અહીંયા કયો છે? તો એવો ઓપ્શન આપણી પાસે અહીંયા Cl2 છે. I2 તો ડેફિનેટલી નહીં આવે, કારણ કે બ્રોમિન કરતાં આયોડિનની વિદ્યુત ઋણતા ઓછી. તો જ્યારે બ્રોમિન અને આયોડિન સાથે હોય તો આયોડિન ઓક્સિડેશન પામે અને બ્રોમિન રિડક્શન પામે, પરંતુ અહીંયા તો બ્રોમિન ઓક્સિડેશન પામે, માટે આયોડિન તો આવશે જ નહીં. વધુમાં HI પણ નહીં આવે, કારણ કે HIમાં -1માંથી એનું 0 પણ તે શક્ય નથી. તો અહીંયા કરેક્ટ આન્સર શું આવશે? ક્લોરિન, કે જે પોતે ક્લોરાઇડ આયનમાં શું પામશે? રિડક્શન પામશે. અહીંયા 2K લખશું તો અહીંયા 2Cl માઇનસ ન લખતા આપણે 2KCl લખશું. તો ધીસ વિલ બી અવર બેલેન્સ રિએક્શન, કે જ્યારે ક્લોરિન વાયુને આપણે પોટેશિયમ બ્રોમાઇડના જલીય દ્રાવણમાંથી પસાર કરીએ તો ક્લોરિનના રિડક્શન પોટેન્શિયલ એ બ્રોમિનના રિડક્શન પોટેન્શિયલ કરતાં વધારે હોવાથી ક્લોરિન એ બ્રોમિન કરતાં પ્રબળ ઓક્સિડેશન કરતા છે, જે પોતે ક્લોરાઇડમાં શું પામશે? રિડક્શન પામશે, અને બ્રોમિનનું બ્રોમાઇડમાંથી બ્રોમિનમાં શું કરશે? ઓક્સિડેશન કરશે. માટે 9માં કરેક્ટ આન્સર આપણે શું આવશે? સી આવશે. આપેલામાંથી કયા ઘટકમાં 4 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે? હવે આયોડિન જોઈએ તો આયોડિન એ 17મા સમૂહનું તત્વ છે. 17મા સમૂહના તત્વની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 7 ઇલેક્ટ્રોન. 1 2 3 4 5 6 અને 7. 4 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પૂછ્યા છે આપણને. કેટલા? 4. તો અહીંયા 1, આ 2 અને આ 3 છે. 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. ઓક્સિજન એ 16મા સમૂહનું તત્વ. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 6. તો 1 2 3 4 5 અને 6. આની બાહ્યતમ કક્ષામાં પણ 1 2 અને 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. બરાબર. હવે ક્લોરાઇડ જોઈએ તો ક્લોરાઇડ જે છે તો 1 2 3 4 5 6 અને 7 8. તો આના સરાઉન્ડિંગમાં કેટલા? કુલ 4 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. માટે કરેક્ટ આન્સર શું આવશે? Cl માઇનસ. જ્યારે અહીંયા હિલિયમ જે છે તે સમૂહ 18નું તત્વ છે, પરંતુ તેની ઇલેક્ટ્રોનની સંરચના શું છે?
1s2 છે, માટે હિલિયમની સરાઉન્ડિંગમાં આપણી પાસે 2 અબનકારક ઇલેક્ટ્રોન 1 અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે. માટે 4 ઓપ્શનને જો જોઈએ આપણે તો આયોડિન સમૂહ 17નું તત્વ, તેની સરાઉન્ડિંગમાં 3 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન, ઓક્સિજન સમૂહ 16નું તત્વ, તેની સરાઉન્ડિંગમાં 3 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન, બરાબર. Cl માઇનસ સમૂહ 17નું તત્વ ને એની પાસે એક -1 ચાર્જ, એટલે એણે 1 ઇલેક્ટ્રોન મેળવેલે છે, એટલે એની સરાઉન્ડિંગમાં 4 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. જ્યારે હિલિયમની ઇલેક્ટ્રોનની સંરચના 1s2 માટે એના સરાઉન્ડિંગમાં 1 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન, માટે કરેક્ટ આન્સર આવશે સી. આપેલામાંથી કોણ બ્રોમાઇડ આયન ધરાવતા જલીય દ્રાવણમાંથી Br2 છૂટું પાડે? તો ડેફિનેટલી અત્યારે જ આપણે જોઈ ગયા Cl2. કેટલી વખત સેમ ક્વેશ્ચન પૂછાયો છે કે 2Br માઇનસ પ્લસ Cl2 ગીવ 2Cl માઇનસ પ્લસ Br2. કરેક્ટ આન્સર સી. શા માટે એવું? કારણ કે ઓક્સિડેશન કરતા સ્વભાવ જોઈએ. ઓક્સિડેશન કરતા સ્વભાવ ઓર ઈ રિડક્શન પોટેન્શિયલ એટલે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ, તો તે ક્લોરિનનો બ્રોમિન કરતાં કેવો છે? વધારે છે. માટે ક્લોરિન જ્યારે બ્રોમિન સાથે હશે ત્યારે ક્લોરિન પોતે Cl માઇનસમાં શું પામે? રિડક્શન પામે. જ્યારે બ્રોમાઇડ આયન બ્રોમિનમાં શું પામે? ઓક્સિડેશન પામશે. પછી સોડિયમ થાયોસલ્ફેટ અને આયોડિનની પ્રક્રિયા શું પરિણામ આપે છે? તો આપણે ઓલરેડી જોઈ ગયા છે કે સોડિયમ થાયોસલ્ફેટ થિયરીમાં Na2S2O3 પ્લસ આયોડિન વચ્ચે પ્રક્રિયા થાય તો એમાંથી સોડિયમ આયોડાઇડ અને Na2S4O6 સોડિયમ ટેટ્રાથાયોનેટ મળે છે. આ સોડિયમ થાયોસલ્ફેટ, બરાબર, જેને જ હાઇપોસોલ્યુશન કહેવાય, આને જ હાઇપોસોલ્યુશન કહેવાય, અને એનું જ નામ શું છે? સોડિયમ થાયોસલ્ફેટ. અને સોડિયમ ટેટ્રાથાયોનેટ. આપણે 2 મૂકીએ તો અહીંયા આપણી પાસે 2, જેને સોડિયમ આયોડાઇડ, અને આમાંથી જે S4O6 -2 આયન જે જનરેટ થાય તેને કયો આયન કહેવાય? ટેટ્રાથાયોનેટ આયન કહેવાય. માટે અહીંયા કરેક્ટ આન્સર શું આવશે? એ. ટેક્સ્ટ બુકમાં આપણે જોયું ને કે હેલોજન તો આયોડિન જે છે તો તેનું કેવી રીતે કરી શકાય? સલ્ફરનું આપણે કન્ફર્મેટરી ટેસ્ટ તો આયોડોમેટ્રિક ટાઇટ્રેશન દ્વારા કરવામાં આવે છે, તો તેનું આ રિએક્શન છે. પછી આપેલામાંથી કયું કેલ્શિયમ ક્લોરાઇટ દર્શાવે છે? કયું કેલ્શિયમ ક્લોરાઇટ દર્શાવે? તો આપણે યાદ રાખવાનું કે OCl માઇનસ તો તેને હાઇપોક્લોરાઇટ કહેવાય, હાઇપોક્લોરાઇટ. પછી ClO2 માઇનસ તેને ક્લોરાઇટ કહેવાય. પછી ClO3 માઇનસ તેને ક્લોરેટ કહેવાય, અને ClO4 માઇનસ તેને આપણે પરક્લોરેટ કહીશું. હવે કયું સંયોજન છે જેમાં આપણી પાસે આપણે ક્વેશ્ચન શું પૂછ્યું છે? ક્લોરાઇટ. ક્લોરાઇટ દેટ મીન્સ અંદર ClO2 આયન રિપીટ થવો જોઈએ. તો જો અહીંયા ClO3 છે, અહીંયા ClO4 છે, તો આ બંને તો નહીં જ આવશે. હવે આ બંને આવે તેમાં પણ જો જોઈએ તો અહીંયા Ca+2 છે, જ્યારે અહીંયા ClO2 માઇનસ છે. આ Ca+2 અને આ ClO2 માઇનસ, તો એ તો નહીં જ આવે. તો આયરું ડેફિનેટલી કરેક્ટ આન્સર શું આવે? બી, કે જેમાં કેવી રીતે થાય? Ca+2 અને 2ClO2 માઇનસ. તો ધીસ ઇઝ ધ કમ્પાઉન્ડ્સ વિચ ઇઝ નોન એઝ અ કેલ્શિયમ ક્લોરાઇડ. તો આ ક્લોરિનના જે ઓક્સો એસિડ છે, હાઇપોક્લોરસ એસિડ, ક્લોરસ એસિડ, ક્લોરિક એસિડ અને પરક્લોરિક એસિડ, તેમાંથી જનરેટ થતા આયનના સૂત્ર અને નામ યાદ હોય તો જ આપણે આ પ્રકારના ક્વેશ્ચનને અટેન્ડ કરી શકીએ છીએ. પછી ક્લોરિનની બનાવટમાં કોનો ઉપયોગ થાય છે? તો ટેક્સ્ટ બુકનો જ ક્વેશ્ચન છે કે ક્લોરિનની બનાવટમાં આપણને KMnO4નો પણ ઉપયોગ થાય અને મેંગેનીઝ ડાયોક્સાઇડનો પણ ઉપયોગ થાય. બંનેની HCl સાથે પ્રક્રિયા થાય. મેં અત્યારે લાસ્ટમાં જ આપણે જોયું કે જ્યારે મેંગેનીઝ ડાયોક્સાઇડની
હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થાય ત્યારે એમાંથી MnCl2 પછી Cl2 અને H2O જનરેટ થાય, પછી KMnO4 પોટેશિયમ પરમેંગેનેટની પણ HCl સાથે પ્રક્રિયા થાય તેમાંથી સેમ મળે MnCl2 પ્લસ Cl2 પ્લસ H2O એન્ડ પ્લસ એડિશનલી એક પ્રોડક્ટ મળે તે કઈ KCl મળશે. આપણે રિએક્શનને બેલેન્સ નથી કરતા, અહીંયા ખાલી મળે કેવી રીતે તે જોઈએ. તો ક્લોરિનની બનાવટ માટે આ બંનેનો ઉપયોગ થાય, MnO2 અને KMnO4 બંનેનો, પણ 14માં કરેક્ટ આન્સર આવશે એ. પછી પોટેશિયમ, કેલ્શિયમ, પછી આયર્ન અને ઝિંક પૈકી કોણ ક્લોરિન સાથે એક કરતાં વધારે દ્વિઅંગી સંયોજનોને, એક કરતાં વધુ દ્વિઅંગી સંયોજનો એટલે જેમાં બે તત્વો હોય, કોની સાથે એ બે તત્વોમાં એક ક્લોરિન છે ને આ ચાર તત્વોમાંથી કોઈ, કે સપોઝ Fe જે છે તો તેના બે સંયોજનો આપણને ખબર છે, ફેરસ ક્લોરાઇડ અને ફેરિક ક્લોરાઇડ. પછી ઝિંક છે તેનું એકમાત્ર સંયોજન ZnCl2, પોટેશિયમનું એકમાત્ર સંયોજન KCl અને કેલ્શિયમનું એકમાત્ર સંયોજન કેલ્શિયમ ક્લોરાઇડ. માટે આમાં કરેક્ટ આન્સર આવશે એ. ધેટ્સ અ સિમ્પલ. આપેલામાંથી કયો ઓક્સાઇડ અનુચુંબકીય સ્વભાવ ધરાવે? હવે અનુચુંબકીય સ્વભાવ પૂછ્યું છે માટે આપણને શું જોવું જરૂરી છે? અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જરૂરી. અનુચુંબકીય સ્વભાવ માટે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવો જરૂર. પહેલું CO2 જે છે તો તેમાં CO2 ના બંધારણમાં આ રીતેનું આવે, બરાબર. કાર્બન 14મા સમૂહનું તત્વ, એની પાસે પોતાના 4 ઇલેક્ટ્રોન જે એને ઓક્સિજન સાથે શેર કરેલા છે. ઇટ ઇઝ નોટ હેવિંગ એની લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. સેમ બંધારણ કોનું આવે? સિલિકોન ડાયોક્સાઇડનું. પછી SO2 સમૂહ 16નું તત્વ, 2, 3, 4, 5 અને 6 આ યુગ્મિત ઇલેક્ટ્રોન, લોન પેર ઓફ ઇલેક્ટ્રોન, એટલે આ પ્રતિચુંબકીય છે. અને ClO2 ઓકે. આ કેવો ઇલેક્ટ્રોન છે? અયુગ્મિત ઇલેક્ટ્રોન. અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરીને કારણે તે કેવું બને છે? અનુચુંબકીય. કારણ કે ક્લોરીન 17મા સમૂહનું તત્વ, 1, 2, 3, 4, 5, 6 અને 7 ઇલેક્ટ્રોન, તેની પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે જે એને કેવું બનાવે છે? અનુચુંબકીય. માટે આમાં કરેક્ટ આન્સર આવશે ડી. કયો વિકલ્પ યોગ્ય નથી? તો પહેલો બંધ વિયોજન ઉર્જા, ઓક્સિડેશન કરતા, પાણીમાં એસિડિકતા અને વિદ્યુત ઋણતા. તો આપણે નીચેથી જોતા જઈએ તો વિદ્યુત ઋણતા, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન આ સાચું છે. પાણીમાં એસિડિકતા તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ આપણે જોઈએ તો HF, HCl, HBr અને HI. તો ઉપરથી નીચે તરફ જતા HE બંધ લંબાઈ વધે, અને HE બંધ લંબાઈ વધે એટલે બંધ સ્થાયીતા ઘટે. બંધ સ્થાયીતા ઘટે એટલે ઉષ્મીય સ્થાયીતા ઘટે. બંધ સરળતાથી તૂટે, H+ સરળતાથી મુક્ત થાય, H+ મુક્ત થવાની સરળતા વધે, માટે એસિડિકતા વધે. તો HI મોસ્ટ એસિડિક એન્ડ HF લીસ્ટ એસિડિક, તો બરાબર છે. ઓક્સિડેશન કરતા ક્રમ પણ આપણે બરાબર છે કે ફ્લોરિનના રિડક્શન, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ સૌથી વધારે, પછી ક્લોરિન, પછી બ્રોમિન અને પછી આયોડિન. આ ઓક્સિડેશન કરતા સ્વભાવને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સાથે ક્લબ નહીં કરવું, ખાસ યાદ રાખવું. અને બંધ વિયોજન એન્થાલ્પી એ યોગ્ય નથી. શા માટે બંધ વિયોજન એન્થાલ્પી એ યોગ્ય નથી? તો ફ્લોરિન જે છે તો ફ્લોરિનનું કદ કેવું છે? નાનું છે, અને જેને કારણે એમાં જે લોન પેર ઇલેક્ટ્રોન જે છે તો એ લોન પેર ઇલેક્ટ્રોન એ એકબીજાને વધારે નજીક આવે.
અને એકબીજાની વધારે નજીક આવે માટે તેમના વચ્ચે પ્રબળ અપાકર્ષણ લાગે. એને કારણે બોન્ડ પેર ઇલેક્ટ્રોન જે છે તે એકબીજાથી દૂર જાય. એને કારણે ફ્લોરિનની બંધ લંબાઈ વધી જાય એક્સેપ્શનલી, અને એ બંધ સરળતાથી તૂટી જાય. માટે જો બંધ વિયોજન એન્થાલ્પીનો ક્રમ જોઈએ તો સાચો ક્રમ આ રીતે આવે: Cl2 Br2 F2 I2. આ બંધ વિયોજન એન્થાલ્પીનો ક્રમ છે, સાચો ક્રમ. માટે કયો વિકલ્પ યોગ્ય નથી? ક્વેશ્ચન ધ્યાનથી વાંચવાનો, પ્રેઝન્સ ઓફ માઇન્ડ રાખવાનું. કયો વિકલ્પ યોગ્ય નથી? તો પહેલો જ વિકલ્પ યોગ્ય નથી. સાચો વિકલ્પ આ આવે: શા માટે ફ્લોરિનની બંધ વિયોજન એન્થાલ્પી ઓછી છે? તો ફ્લોરિનના નાના કદને કારણે તેમાં લોન પેર ઓફ ઇલેક્ટ્રોન એકબીજાની નજીક આવે, જેને કારણે તેમના વચ્ચે અપાકર્ષણ થાય, જેને કારણે બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન પણ એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરે. માટે બંધ લંબાઈ એક્સેપ્શનલી વધી જાય ને બંધ સ્થાયીતા ઘટી જાય. માટે ફ્લોરિનની બંધ વિયોજન એન્થાલ્પી એ ક્લોરિન બ્રોમિન કરતાં પણ કેવી જોવા મળે છે? ઓછી. અને ફ્લોરિનની ઓછી બંધ વિયોજન એન્થાલ્પી જ એની વધારે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા માટે જવાબદાર ફેક્ટરમાંનું એક ફેક્ટર છે. પછી આપેલ પૈકી કયા અણુમાં બધા જ બંધ સમાન નથી? આપેલ પૈકી કયા અણુમાં બધા જ બંધ સમાન નથી? આપણે આ હેલોજનના સંયોજનો જોયા, આંતર હેલોજન સંયોજનો. તો તેમાં XX-3 પ્રકારનું એક આપણે જોયું. તો તેમાં આપણે આ રીતેનો કંઈક ટી શેપ આકાર ધરાવતું જોયું. તો ટી શેપ આકાર ધરાવતા જે સંયોજન ClF3 નું છે ક્લોરિન ટ્રાયફ્લોરાઇડમાં, તેમાં એક્સિયલ અને પ્લેનર બંને બંધ જોવા મળે. એક્સિયલ એટલે લંબ અક્ષીય અને પ્લેનર એટલે સમતલીય. માટે આમાં બધા જ ClF બંધ સરખા નથી. બધા જ ClF બંધ સમાન નથી. માટે આમાં કરેક્ટ આન્સર શું આવશે? બી આવશે. પછી નીચેનામાંથી સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા સ્વભાવ કોણ? તો ડેફિનેટલી ફ્લોરિન. ઓક્સિડેશન કરતાનો સ્વભાવનો ટ્રેન્ડ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. એના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના વેલ્યુ સૌથી વધારે છે, માટે એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. નીચેનામાંથી કયું સંયોજન બ્લીચિંગ પાવડરના બ્લીચિંગ એક્શન માટે એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ સક્રિય ઘટક તરીકે હાજર છે? તો બ્લીચિંગ પાવડરનો જે બ્લીચિંગ એક્શન માટે એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ જે છે તે કેલ્શિયમ હાઇપોક્લોરાઇડ, બરાબર. તો તેમાં CaOCl2 ખાસ યાદ રાખવાનું આપણે. આ નથી, આ પણ હાઇપોક્લોરાઇડ છે, પણ એક્ટિવ કોન્સ્ટિટ્યુઅન્ટ્સ આ છે. બ્લીચિંગ પાવડરનું આપણે સૂત્ર CaOCl2 જોયેલું છે, માટે એક્ટિવ કોન્સ્ટિટ્યુઅન્ટ્સ આ છે. આપણે જોયેલું બ્લીચિંગ પાવડર તરીકે બ્લીચિંગ પાવડરમાં આવશ્યક ઘટકો તો CaOCl2, પછી CaCl2, COH ટ્વાઇસ અને 2H2O. એમાં આ કશે નહીં આવતું હતું, પરંતુ એક્ટિવ કોન્સ્ટિટ્યુઅન્ટ્સ આ છે. માટે આપણે આને કરેક્ટ આન્સર ટીક કરશું. પછી હેલોજનના હેલાઇડના ઉત્કલન બિંદુનો યોગ્ય ક્રમ આ પ્રમાણેનો છે. નીચેનામાંથી કયું વિધાન HFના ઊંચા ઉત્કલન બિંદુ માટેની સમજૂતી આપે? તો આપણને પહેલાં તો ગ્રાફ જ યાદ રાખવાનો. આ પ્રકારનો ક્વેશ્ચન હોય તો અહીંયા y અક્ષ પર ઉત્કલન બિંદુ, x અક્ષ પર આણ્વીય દળ ને જોઈએ તો આ રીતેનો ક્રમ જોવા મળે. તેમાં HFના સૌથી વધારે, પછી HCl, પછી HBr અને પછી HI. અને HFના HCl કરતાં શા માટે વધારે છે? કારણ કે HFમાં ફ્લોરિનની વિદ્યુતઋણતા સૌથી વધારે છે, માટે HFના અણુઓ વચ્ચે પ્રબળ આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ જોવા મળે. માટે આ ચાર ઓપ્શનમાં એક જ ઓપ્શન આપણને દેખાય, HFમાં પ્રબળ આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ જોવા મળે, માટે તેના ઉત્કલન બિંદુ સૌથી વધારે હોય. સેમ સમૂહ 15 માટે એમોનિયાના ફોસ્ફિન કરતાં વધારે જોવા મળે. સેમ સમૂહ 16 માટે H2Oના ઉત્કલન બિંદુ H2S કરતાં વધારે જોવા મળે. વારંવાર આપણે આ ક્વેશ્ચન તો રિફર કર્યો છે, એટલે ફટાફટ થઈ જશે આપણાથી. ક્લોરિનના ઓક્સો એસિડની એસિડિકતાનો ક્રમ, તો ક્લોરિનના ઓક્સો એસિડની એસિડિકતાનો ક્રમ આ રીતેનો આવે: HClO4 ઇઝ ગ્રેટર દેન, HClO3 ઇઝ ગ્રેટર દેન, HClO2 ઇઝ ગ્રેટર દેન HClO. ઓર આ લોકો ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં મૂક્યું છે, તો ફર્સ્ટ HClO,
પછી HClO2, પછી HClO3 અને ધેન HClO4. બરાબર. તો કારણ કે ક્લોરીનના ઓક્સો એસિડની એસિડિકતા જે છે તે મધ્યસ્થ ક્લોરીન પરમાણુના ઓક્સિડેશન આંકના સમપ્રમાણમાં છે. તો અહીંયા ક્લોરીનનો ઓક્સિડેશન આંક +1, અહીંયા +3, અહીંયા +5 અને અહીંયા +7. આ કિસ્સામાં ક્લોરીનનો ઓક્સિડેશન આંક હાઈએસ્ટ છે, માટે એની એસિડિકતા સૌથી વધારે હશે. વધુમાં એનાયનની સ્ટેબિલિટી પણ જોઈએ તો એનાયનની સ્થાયીતા આ કિસ્સામાં ClO-, પછી ClO2-, ClO3- અને ClO4-. આપણે ઓલરેડી ઓક્સો એસિડમાં લર્ન કરી ચૂકેલા છે. ClO4- એસિડિકતા એનાયનની સ્થાયીતા સૌથી વધારે છે, માટે આ HClO4 જે છે HClO4 તેનો કન્જ્યુગેટેડ બેઝ સંયુગ્મી બેઝની સ્થાયીતા વધારે છે, તો એ સરળતાથી વિયોજન પામીને વધુ સ્થાયી એવા કન્જ્યુગેટેડ બેઝમાં શું પામે છે? વિયોજન પામે છે. એટલે HClO4 પરક્લોરિક એસિડ જે છે, આ પરક્લોરિક એસિડ અને આ એનો સંયુગ્મી બેઝ, તો પરક્લોરિક એસિડ કરતાં એનો સંયુગ્મી બેઝની સ્ટેબિલિટી વધારે છે, માટે સરળતાથી વિયોજન પામીને H+ મુક્ત કરે, અને H+ સરળતાથી મુક્ત કરે માટે એની એસિડિકતા સૌથી વધારે. જ્યારે એની સાપેક્ષમાં HClO સંયુગ્મી બેઝ એ ઓછો સ્થાયી છે, માટે HClO સરળતાથી વિયોજન પામીને H+ મુક્ત કરશે નહીં. માટે આપણે આવો ક્રમ જોવાનો જેમાં HClO લાસ્ટ ને HClO4 હાઈએસ્ટ ને વચ્ચે HClO2 ને HClO3. તો એવો ઓપ્શન શોધીએ આપણે. સી ઓપ્શન. હાઇપોક્લોરસ એસિડ, ક્લોરસ એસિડ, ક્લોરિક એસિડ અને પરક્લોરિક એસિડ. અગેન સેમ ક્વેશ્ચન. બંધ વિયોજન એન્થાલ્પી પહેલાં ક્લોરીનની, બ્રોમિનની, ફ્લોરિનની અને આયોડિનની ઓલરેડી ડિસ્કશન કરી ચૂક્યા છે. પછી નીચેનામાંથી કયું વિધાન હેલોજન માટે સાચું નથી? તો બધા જ મોનો બેઝિક ઓક્સો એસિડ રચે, બધા ઓક્સિડેશન કરતા છે. હા, બધા જ ઓક્સિડેશન કરતા છે. ફ્લોરિન સિવાયના બધા ધન ઓક્સિડેશન અવસ્થા દર્શાવે તે પણ સાચું છે. ક્લોરિન સૌથી વધુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી દર્શાવે તો એ પણ સાચું. તો 4 ઓપ્શન જોઈએ મને, તો બી, સી અને ડી મને ટોટલી સાચા લાગે. ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સૌથી વધારે તો સાચું છે. પછી ફ્લોરિન સિવાયના બધા ધન ઓક્સિડેશન, તો ફ્લોરિન સમૂહનું પ્રથમ તત્વ સૌથી વધુ વિદ્યુત ઋણ, માટે ધન ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું નથી. બધા જ ઓક્સિડેશન કરતા છે તો એ પણ સાચું છે, બીકોઝ બધા સમૂહ 17ના તત્વો બાહ્યતામ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, અષ્ટક પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂરિયાત, માટે બધાને જ રિડક્શન પામવાની વૃત્તિ પ્રબળ, માટે બધા જ ઓક્સિડેશન કરતા છે. તો કયું સાચું નહીં આવી શકે? પહેલું આપણે સાચું નહીં કરી શકીએ, કારણ કે સમૂહનું પ્રથમ તત્વ ફ્લોરિન જે છે તો તે એકમાત્ર HOF બનાવે, હાઇપોફ્લોરસ એસિડ, પણ તે પણ કેવો છે? હાઈલી અનસ્ટેબલ છે, એટલે જેનું અસ્તિત્વ નહીં જોવા મળે. માટે ફ્લોરિન સિવાયના બધા મોનોબેઝિક ઓક્સો એસિડ રચે છે એવું આપણે જસ્ટિફાઈ કરી શકીએ છીએ. માટે જનરલી અહીંયાથી ક્વેશ્ચન 2 જનરેટ થાય કોન્ટ્રાવર્સિયલ, કે સર તમે તો કીધેલું કે ફ્લોરિન તો HOF બનાવે છે. હા, એ આપણે જોયું છે, ટેક્સ્ટબુકમાં પણ આપ્યું છે, પરંતુ અહીંયા આ જે 3 સ્ટેટમેન્ટ છે તેની સાપેક્ષમાં આ સ્ટેટમેન્ટ કેવું છે? વધારે ઉચિત લાગે, માટે અહીંયા કરેક્ટ આન્સર શું આવશે? એ આવશે. પછી ClF3ના બંધારણમાં મધ્યસ્થ ક્લોરીન પરમાણુ પર હાજર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. તો ClF3 જે છે તો તેનું બંધારણ આ પ્રકારનું છે, ટી શેપ બંધારણ. તેની પાસે આ એક લોન પેર, આ એક બીજો લોન પેર છે, જેમાં આપણી પાસે 2 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન, 3 બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન. એનું બંધારણ કેવું છે? ટી શેપ. અને સંકરણ જોઈએ તો 3 ને 2 5, એટલે સંકરણ sp3d હશે. તો આમાં કરેક્ટ આન્સર 2 લોન પેર, તો બી. મેચ ધ ફોલોઈંગ. શુદ્ધ નાઇટ્રોજન એટલે કોલમ 1માં કઈ પદ્ધતિ છે તે, અને કોલમ 2માં કયા સંયોજન માટે વપરાય છે તે.
તો શુદ્ધ નાઇટ્રોજન તે સોડિયમ એઝાઇડ ઓર બેરિયમ એસાઇડના ઉષ્મીય વિઘટનથી બને છે. હેબર પ્રક્રિયા દ્વારા એમોનિયા બને છે. સંપર્ક વિધિ દ્વારા સલ્ફ્યુરિક એસિડ બને અને ડેકોન વિધિ એ ક્લોરિનના ઉત્પાદન માટે વપરાતી ઔદ્યોગિક ઉત્પાદન માટે વપરાતી પદ્ધતિ છે. તો શુદ્ધ નાઇટ્રોજનમાં 4 જોવાનું. તો જો 4 એકમાત્ર ઓપ્શન છે. બીજા બી ઓપ્શન સાથે ટેલી કરીએ. પછી હેબર પ્રક્રિયા છે તે એમોનિયા એટલે એમાં 3 આવવું જોઈએ. સંપર્ક વિધિમાં સલ્ફ્યુરિક એસિડ તેમાં 2 આવવું જોઈએ અને ડેકોન વિધિમાં ક્લોરિન તો તેમાં 1 આવવું જોઈએ. તો આમાં કરેક્ટ આન્સર શું આવશે? 4 આવશે. હવે સમૂહ 17ના પ્રીવિયસ યર એમ્સમાં પૂછાયેલા ક્વેશ્ચન રિલેટેડ ડિસ્કશન કરીએ. 1987 કે બીજા હેલોજન તત્વની માફક ક્લોરિન ઊંચી ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું નથી. તો એકમાત્ર વેલિડ રીઝન શું કે ક્લોરિન એ સમૂહ 17નું બીજા આવર્તનું તત્વ છે. બીજા આવર્તનું તત્વ હોવાથી એની પાસે ડી કક્ષકનો અભાવ છે. ડી કક્ષકનો અભાવ હોવાથી તે ઊંચી ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું નથી. એકમાત્ર એક્સેપ્શનલી HOF કિસ્સો હાઇડ્રોફ્લોરસ એસિડ કે જેમાં હાઇડ્રોજન +1 ઓક્સિજન -2 અને ફ્લોરિન +1 તો તે પણ એક્સેપ્શનલી જોવા મળે. ઓર એલ્સ બધા સંયોજનોમાં એ -1 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. આમ ફ્લોરિન +1 થી વધારે પોતાનું ઓક્સિડેશન આ કેટલા માટે નહીં દર્શાવી શકે? બીકોઝ બીજા આવર્તનું તત્વ ડી કક્ષકનો અભાવ છે માટે. તેમાં કરેક્ટ આન્સર સી આવશે. પછી આયોડિન યુક્ત મીઠું નીચેના પૈકી કયા ક્ષારની ઉપયોગ કરીને બનાવી શકાય? તો ડેફિનેટલી ટેક્સ્ટબુકનો ક્વેશ્ચન છે. પોટેશિયમ આયોડેટ અને પોટેશિયમ આયોડાઇડ. તેમાં કરેક્ટ એ આન્સર આવશે. પછી ટિંચર ઓફ આયોડિન એ ઓલરેડી આપણે ચેપ્ટર નંબર 16માં જોયેલું છે કે આયોડિનનું આલ્કોહોલમાં બનાવેલું દ્રાવણ. તો એમાં સી આન્સર આવશે. પછી ખાલી જગ્યાનું ઉત્કલન બિંદુ સૌથી ઊંચું છે. તો અત્યારે જ આપણે જોઈ ગયા કે HFનું ઉત્કલન બિંદુ સૌથી ઊંચું છે. ગ્રાફ જોઈએ ને અત્યારે આપણે ખાલી જગ્યાનું ગલન બિંદુ સૌથી ઊંચું છે. તો ગલન બિંદુ સૌથી ઊંચું ધેટ મીન્સ આયનીય બંધ વિદ્યુત ઋણતાનો તફાવત વધારે હોવો જોઈએ. તો સોડિયમ ફ્લોરાઇડ જે છે તેમાં સોડિયમ પ્લસ ફ્લોરિન માઇનસ વિદ્યુત ઋણતાનો તફાવત સૌથી વધારે એટલે પ્યોરલી ઇટ્સ આયોનિક વન. તો એનું ગલન બિંદુ સૌથી ઊંચું હશે. અશ્રુવાયુનું રાસાયણિક સૂત્ર તો ટ્રાયક્લોરોનાઇટ્રોમિથેન ધેટ ઇઝ CCl3NO3. ડાયરેક્ટ ટેક્સ્ટબુકના ક્વેશ્ચન ખૂબ ઇઝી. એ મહત્તમ બાષ્પશીલ છે. તો આપણને ખબર છે કે બાષ્પશીલતા એ ઉત્કલન બિંદુના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. જેનું ઉત્કલન બિંદુ સૌથી વધારે તેની બાષ્પશીલતા સૌથી ઓછી ને જેનું ઉત્કલન બિંદુ સૌથી ઓછું તેની બાષ્પશીલતા સૌથી વધારે. આપણે ગ્રાફ જોયો તો ગ્રાફ આ રીતેનો હતો. HF, આ HI, HBr અને HCl. તો HCl છે તેનું ઉત્કલન બિંદુ સૌથી ઓછું છે. બરાબર, એનું ઉત્કલન બિંદુ સૌથી ઓછું છે માટે એની બાષ્પશીલતા સૌથી વધારે છે. બેલ્સ્ટેન ટેસ્ટ નીચેનામાંથી કોના માટે વપરાય? તો પહેલાં તો આપણે ખાસ યાદ રાખવાનું કે બેલ્સ્ટેન ટેસ્ટ એ હેલોજનની પરખ માટે વપરાય. આપણે યાદ રાખવાનું, પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે. બેલ્સ્ટેન ટેસ્ટમાં શું કરવામાં આવે કે કોપર ફોઇલ ઓર કોપર લૂપ ઓર કોપર વાયર એના પર સંયોજન લેવામાં આવે અને બન્સન બર્નરની ઓક્સિડાઇઝિંગ ફ્લેમમાં મૂકવામાં આવે. ફ્લેમ જો ગ્રીનિશ ઓર બ્લુઇશ ગ્રીનિશ એટલે કે લીલા રંગની ઓર ભૂરા લીલા રંગની હોય તો તે હેલોજનની હાજરી સૂચવે છે. પરંતુ આ ટેસ્ટથી કયો હેલોજન હાજર છે તે નહીં ખબર પડે આપણને. ખાલી હેલોજન હાજર છે કે નહીં તે ચેક કરવા માટે વપરાય. તો અહીંયા તો હેલોજનમાં આપણી પાસે એકમાત્ર કોણ છે? ક્લોરિન. માટે સાચો આન્સર શું આવશે? Cl2. તો બેલ્સ્ટેન ટેસ્ટ એ હેલોજનની પરખ માટે વપરાય. ધેટ મીન્સ પરખ તો નહીં કહી શકાય પરંતુ હેલોજનની હાજરી લખવું વધારે ઉચિત છે. હેલોજનની હાજરી માટે વપરાય. કયો હેલોજન છે તે જાણી શકાતું નથી. એની મદદથી કયો હેલોજન હાજર છે તે જાણી શકાતું નથી. એ આ ટેસ્ટની મર્યાદા છે.
પછી સાંદ્ર HCl અને HNO3નું 3:1 ગુણોત્તર ધરાવતું મિશ્રણ શું ધરાવે છે? તો ઓલરેડી મેં નાઇટ્રિક એસિડમાં તમને એક્વારિજિયા, જ્યારે ગોલ્ડ અને પ્લેટિનમને ડિઝોલ્વ કરવા માટે એક્વારિજિયા બનાવવામાં આવે છે, જેમાં 3 પાર્ટ કોન્સન્ટ્રેટેડ HCl અને 1 પાર્ટ કોન્સન્ટ્રેટેડ HNO3નું મિશ્રણ લેવામાં આવે, જેને અમ્લરાજ ઓર એક્વારિજિયા કહેવામાં આવે. તો 3 પાર્ટ કોન્સન્ટ્રેટેડ HCl અને 1 પાર્ટ કોન્સન્ટ્રેટેડ HNO3 વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય તો તેમાંથી NOCl, પછી એમાંથી H2O અને એમાંથી Cl2 મળે છે. તો નાઇટ્રોસિલ ક્લોરાઇડ, બરાબર, તો એ શું ધરાવે છે? NOCl. સિમ્પલ ક્વેશ્ચન, જે ઓલરેડી HNO3ના રાસાયણિક ગુણધર્મોમાં આપણે જોઈ ગયા છે. નીચેનામાંથી કયા ધાત્વિય હેલાઇડ પાણીમાં અદ્રાવ્ય છે? હવે આપણે શું જોવાનું કે જ્યારે પાણીમાં દ્રાવ્ય હોય ત્યારે આયનીય અને સહસંયોજક સ્વભાવ ખાસ જોવાનો, કે જ્યારે બંધથી જોડાયેલા બે તત્વોની વિદ્યુત ઋણતાનો તફાવત વધારે હોય ત્યારે બંધ આયનીય હોય, ત્યારે સંયોજન પાણીમાં દ્રાવ્ય હોય. પરંતુ બંધથી જોડાતા બે તત્વોની વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો હોય તો એ સંયોજન સહસંયોજક હોય, તો એની પાણીમાં દ્રાવ્યતા ઓછી હોય. અહીંયા KBr અને CaCl2 બંને સંપૂર્ણ આયનીય છે, કારણ કે સમૂહ 1, સમૂહ 2 ને સમૂહ 17ના તત્વો વિદ્યુત ઋણતાનો તફાવત વધારે હોવાથી તેઓ સંપૂર્ણ કેવા છે? આયનીય. તો આ બંને તો પાણીમાં દ્રાવ્ય છે જ. રહી ગયા AgI અને AgF. તો AgFમાં ફ્લોરાઇડ આયન છે. તો ફ્લોરાઇડ આયન, તો ફ્લોરિનની વધુ વિદ્યુત ઋણતાને કારણે પણ આ સંયોજન કેવું છે? આયનીય. અને એ પણ કેવું છે? પાણીમાં દ્રાવ્ય. પરંતુ અહીંયા આયોડિનની વિદ્યુત ઋણતા ઓછી હોવાને કારણે AgI જે સંયોજન છે તે કેવું છે? સ્વભાવે સહસંયોજક છે, અને સહસંયોજક હોવાથી એ પાણીમાં કેવું છે? અદ્રાવ્ય છે. ચેપ્ટર નંબર 3, 11th સ્ટાન્ડર્ડ, પીરિયોડિસિટી. તેમાં આપણે ફેઝાન્સ રૂલ્સ અને જુદા જુદા ક્ષારની પાણીમાં દ્રાવ્યતા રિલેટેડ પોઈન્ટ જોઈ લો હતો. તો એના રિલેટેડ પોઈન્ટ છે કે જેનો સહસંયોજક સ્વભાવ છે સંયોજનની, તેની પાણીમાં દ્રાવ્યતા ઓછી, અને જે સંયોજનો આયનીય છે તેની પાણીમાં દ્રાવ્યતા વધારે. એસિડિક પ્રબળતાનો ક્રમ અત્યારે જ જોઈ ગયા આપણે કે HFની સૌથી ઓછી જ્યારે HIની સૌથી વધારે. તો એવું ઓપ્શન કયું છે? તો પહેલું જ, HF ઇઝ લેસ દેન HCl ઇઝ લેસ દેન HBr ઇઝ લેસ દેન HI. શા માટે? તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા HE બંધ લંબાઈ વધે, બંધ સ્થાયીતા ઘટે, બંધ સરળતાથી તૂટે, હાઇડ્રોજન એટલે કે H+ સરળતાથી મુક્ત થાય. માટે HF એ લીસ્ટ એસિડિક છે, જ્યારે HI એ મોસ્ટ એસિડિક છે. પછી નીચેનામાંથી કઈ પ્રક્રિયા દરમિયાન Cl2 મુક્ત થાય છે? Cl2 મુક્ત થવા માટે સંયોજાતા બે સંયોજનમાં એટલીસ્ટ એક Cl હોવો જોઈએ. તો અહીંયા જો KMnO4 અને NaCl છે તો એ આવી શકે. અહીંયા કશે Cl છે જ નહીં, આમાં પણ કશે Cl છે જ નહીં, એટલે ઓપ્શનમાંથી B અને C તો ટોટલી નીકળી જશે. હવે આપણે A અને D વિશે વિચારવાનું. તો આપણે જ્યારે લર્ન કરતા હતા ત્યારે જોયેલું કે KMnO4 અને K2Cr2O7ની HCl સાથે પ્રક્રિયા થાય ત્યારે એમાંથી મળતું હતું. તો KMnO4ની HCl સાથે પ્રક્રિયા થાય, લેક્ચરમાં જોઈ જ ગયા અત્યારે, તો એમાંથી આપણને શું મળે છે? MnCl2, Cl2, H2O અને શું મળે છે? બીજું એક એડિશનલ KCl. તો અહીંયા NaCl છે, અહીંયા HCl છે, માટે આ નહીં આવે. ક્લિયર? તો આવે કોણ? K2Cr2O7. K2Cr2O7ની HCl સાથે પ્રક્રિયા થાય તો એમાંથી આપણને Cl2 મળે, એમાંથી આપણને H2O મળે, એમાંથી આપણને KCl મળે. આપણે આ રીતે રિએક્શન યાદ રાખેલા કે જે KMnO4ની HCl સાથેની બનાવટ હોય તે બનાવટમાંથી મોટે ભાગની આ MnCl2 અહીંયા એટલા માટે નહીં આવે કારણ કે અહીંયા MnCl2 હાજર નથી, અહીંયા Mn હાજર નથી, અને બીજું એક CrCl3 ક્રોમિયમ ટ્રાયક્લોરાઇડ. માટે અહીંયા સાચો આન્સર આવશે D, કે પોટેશિયમ ડાયક્રોમાઇટની હાઇડ્રોજન ક્લોરાઇડ ઓર હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થતાં આપણને
ક્લોરીન વાયુ છૂટો પડે છે. નીચેનામાંથી કયું હેલોજન ધન ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું નથી? તો ડેફિનેટલી ફ્લોરિન મોસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ છે. પછી બ્રોમિન જળ SO2 સાથે પ્રક્રિયા કરીને ખાલી જગ્યા બનાવે છે. તો બ્રોમિન જળ એટલે Br2 પ્લસ H2O SO2 સાથે પ્રક્રિયા કરીને એ શું બનાવશે? H2SO4 અને HBr. આપણે ક્લોરીનમાં રિએક્શન જોયેલું, ખબર? ક્લોરીન જળ કે જે સલ્ફર ડાયોક્સાઇડનું સલ્ફ્યુરિક એસિડમાં શું કરે છે? ક્લોરીનનો કયો સ્વભાવ? +4 માંથી +6 એ શું કરે? ઓક્સિડેશન કરે. બરાબર. એ ક્લોરીનનો ઓક્સિડેશન કરતા સ્વભાવ જોઈ લો આપણે. અને પોતે HClમાં શું પામે છે? રિડક્શન પામે છે. પોતે HClમાં શું પામે? રિડક્શન પામે. તો આ ક્લોરીનની ટૂંકનોંધમાં આપણે રાસાયણિક ગુણધર્મોમાં ક્લોરીનનો ઓક્સિડેશન કરતા સ્વભાવ જોઈ લો કે ક્લોરીન જળ એ ઓક્સિડેશન કરતા સ્વભાવ ધરાવે, જે સલ્ફર ડાયોક્સાઇડનું સલ્ફ્યુરિક એસિડમાં શું કરે? ઓક્સિડેશન કરે. તો સેમ એના જેવું રિએક્શન કોણ આપે છે? બ્રોમિન આપે છે. અને બ્રોમિન જળ જે બ્રોમિનને પાણીમાં ડિઝોલ્વ કરવાથી મળતું જળ છે, તેની SO2 સાથે પ્રક્રિયા થતાં સલ્ફ્યુરિક એસિડ અને HBr મળશે. તેમાં કરેક્ટ આન્સર બી આવશે. પછી Cl2 એ CH2 સાથે I2 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરીને ખાલી જગ્યા બનાવે. આ તમારું ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું હેલો એલ્કિન હેલો એરિન ચેપ્ટર, કે જ્યારે કાર્બન ડાયસલ્ફાઇડની ક્લોરીન સાથે પ્રક્રિયા કરવામાં આવે કયો ઉદ્દીપક? આયોડિન ઉદ્દીપકની હાજરીમાં, તો તેમાંથી કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને સલ્ફર મોનોક્લોરાઇડ બને છે. આ રિએક્શન છે. આ કાર્બન ડાયસલ્ફાઇડ છે, તેની ક્લોરીન સાથે પ્રક્રિયા I2 ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે તો આપણને કાર્બન ટેટ્રાક્લોરાઇડ મળે અને સલ્ફર મોનોક્લોરાઇડ સંયોજન મળે. તો Cl2H2 સાથે I2 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરીને કયું સંયોજન બનાવે? તો તે છે CCl4, ધેટ ઇઝ કાર્બન ટેટ્રાક્લોરાઇડ. ટેક્સ્ટ બુકનું જ રિએક્શન છે. પછી ધ ઓડ ડિકમ્પોઝિશન ઓફ કાર્બન ક્લોરાઇડ બોન્ડ ફોર્મ્સ. બરાબર. કયા આયનો આપે? તો આપણે સપોઝ કોઈ એક આલ્કેન લઈ લઈએ કે જેમાં આલ્કાઇલ ગ્રુપ છે, હાઇડ્રોજન છે અને સાથે સાથે કાર્બન સાથે ક્લોરીન જોડાયેલો છે. અહીંયા આપ્યું છે કાર્બન ક્લોરાઇડ બોન્ડ. કાર્બન ક્લોરાઇડ બોન્ડ. હવે એનું ડિકમ્પોઝિશન થાય. ડિકમ્પોઝિશન થાય એટલે વિઘટન થાય. આ બંધનું શું થાય? વિઘટન થાય. તો કાર્બન અને ક્લોરીન આ બંધનું વિઘટન થાય, ધેટ ઇઝ કોલ્ડ એઝ અ હિટ્રોલાઇટિક ફ્યુઝન. તમે 11th હોમોલાઇટિક ફ્યુઝન ને હિટ્રોલાઇટિક ફ્યુઝન વિશે લર્ન કર્યું હશે. હિટ્રોલાઇટિક ફ્યુઝન થાય. હવે કાર્બન અને ક્લોરીનમાં વિદ્યુત ઋણતા કોની વધારે? ક્લોરીનની વધારે. માટે જ્યારે કાર્બન ક્લોરીન બંધ તૂટે ત્યારે એમાંથી Cl- છૂટો પડે, જે શું છે? ઋણ આયન છે, એટલે કે એનાયન છે. અને સાથે સાથે આ સંયોજન છૂટું પડે તે શું છે? કેટાયન. માટે કાર્બન ક્લોરીન બોન્ડ જ્યારે તૂટે છે ત્યારે એમાંથી કેટાયન અને એનાયન છૂટું પડે છે. તો ત્યારે એમાં કરેક્ટ આન્સર શું આવશે? ડી આવશે. લાસ્ટ એસેશન રિઝનિંગ, જેમાં વિધાન પહેલું ઓપ્શન છે વિધાન અને કારણ બંને સત્ય છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે. ઓપ્શન બી વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી. વિધાન સાચું છે જ્યારે કારણ ખોટું છે, અને વિધાન ખોટું છે અને કારણ સાચું છે. પહેલું જોઈએ તો Cu+2 આયન ધરાવતા દ્રાવણમાં જ્યારે Ki ઉમેરવામાં આવે છે, કયામાં? Cu+2 આયન. Cu+2 આયન ધરાવતા દ્રાવણમાં જ્યારે આપણે Ki ઉમેરીએ છીએ ત્યારે એમાંથી આયોડિન મુક્ત થાય છે, પરંતુ Cu+2 દ્વારા દ્રાવણમાં જ્યારે આપણે KCl ઉમેરીએ છીએ ત્યારે એમાંથી Cl2 મુક્ત થતો નથી. તો એ વિધાન સાચું છે. શા માટે સાચું છે? તો આપણે ઓલરેડી હેલોજનના રાસાયણિક ગુણધર્મો જોયેલા. તેમાં મેં તમને સમજાવેલું હતું કે ઓક્સિડેશન કરતા સ્વભાવ જે છે તો તે ફ્લોરિનનો વધારે ક્લોરીન કરતાં, ક્લોરીનનો બ્રોમિન કરતાં વધારે અને બ્રોમિનનો આયોડિન કરતાં વધારે.
પરંતુ રિડક્શન કરતા સ્વભાવ જે છે તો તે F માઇનસનો સૌથી ઓછો, પછી Cl માઇનસનો વધારે, પછી Br માઇનસનો વધારે અને I માઇનસનો વધારે. માટે આયોડાઇડ આયનનો રિડક્શન કરતા સ્વભાવ સૌથી વધારે છે, માટે એ આયોડિનમાં ઓક્સિડેશન સૌથી સરળતા પામે. હવે એના કરતાં Cl માઇનસનો રિડક્શન કરતા સ્વભાવ ઘણો ઓછો છે, માટે એ સરળતાથી ઓક્સિડેશન પામી શકતો નથી. ક્લિયર? માટે Cl માઇનસ કરતાં I માઇનસનો રિડક્શન કરતા સ્વભાવ વધારે હોવાને કારણે આ પ્રક્રિયા જોવા મળે. તો આ વિધાન પણ સાચું છે, આ વિધાન પણ સાચું છે, અને આ વિધાન આની શું કરે છે? સમજૂતી આપે છે. માટે આમાં ઓપ્શન એ આવશે, જે આપણે રેડોક્સ ચેપ્ટરમાં 11th પણ લર્ન કરેલું છે. પછી આયોડિન એ પાણીમાં અલ્પ દ્રાવ્ય છે, પરંતુ KIમાં સંપૂર્ણ દ્રાવ્ય છે. વિધાન સાચું, અત્યારે જોઈ ગયા આપણે. અને આયોડિન એ અધ્રુવીય છે. યસ, આયોડિન અધ્રુવીય એટલા માટે છે કારણ કે એ શું છે? હોમોન્યુક્લિયર સ્પીસીસ છે. હોમોન્યુક્લિયર એટલે એ સમકેન્દ્રીય અણુ. સમકેન્દ્રીય અણુ હોય તો સમકેન્દ્રીય અણુમાં બંને પરમાણુ કેવા છે? સમાન વિદ્યુત ઋણતા ધરાવતા છે. તો સમાન વિદ્યુત ઋણતા ધરાવતા હોય તો એ ડેફિનેટલી કેવા હોવાના? અધ્રુવીય હોવાના. અધ્રુવીય એટલે તેઓ નોન પોલર સ્વભાવના હશે. તો આયોડિન એ અધ્રુવીય છે, એ પણ સાચું છે. પણ આયોડિન એ પાણીમાં અલ્પ દ્રાવ્ય અને KIમાં સંપૂર્ણ દ્રાવ્ય એના માટે જવાબદાર નથી. તો આયોડિનની પાણીમાં દ્રાવ્યતા માટે, આયોડિનની પોટેશિયમ આયોડાઇડમાં દ્રાવ્યતા માટે કોણ જવાબદાર છે? I3 માઇનસ. કે આયોડિનને જ્યારે આપણે પોટેશિયમ આયોડાઇડમાં દ્રાવ્ય કરીએ છે તો ત્યારે શું બને છે? તો ત્યારે એમાંથી KI3 સંયોજન બને છે. કયું સંયોજન બને છે? KI3. તો I3 માઇનસ જે છે તો તે પોલીહેલાઇડ છે. પોલીહેલાઇડ સંયોજનો જે છે તો પોલીહેલાઇડ સંયોજનો આયનીય સ્ફટિક છે, આયનીય અને સ્ફટિકમય છે, અને જે પાણીમાં કેવા છે? સંપૂર્ણ દ્રાવ્ય છે. માટે આયોડિન એ પાણીમાં અલ્પ દ્રાવ્ય પરંતુ KIમાં સંપૂર્ણ દ્રાવ્ય છે. તેનું રીઝન શું છે? કે આયોડિનને જ્યારે પોટેશિયમ આયોડાઇડમાં દ્રાવ્ય કરવામાં આવે ત્યારે એમાંથી KI3 સંયોજન મળે, પોલીહેલોજન સંયોજન, કે જેનો ઋણ આયન I3 માઇનસ છે, જેને પોલીહેલાઇડ આયન કહેવાય, કે જે આયનીય સ્ફટિક છે, જે પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય છે. માટે આ સ્ટેટમેન્ટ સાચું છે, પરંતુ આયોડિન અધ્રુવીય છે તે એની સાચી સમજૂતી નથી. એની સાચી સમજૂતી પોલીહેલાઇડ સંયોજનનું નિર્માણ છે. માટે બંને વિધાન સાચા, પરંતુ કારણ એ વિધાનની સમજૂતી આપતું નથી. તેમાં કરેક્ટ ઓપ્શન શું આવશે? બી ઓપ્શન આવશે. તો આની સાથે આ ચેપ્ટર અહીંયા પ્રીવિયસ યરના AIPMT નીટ એમ્સના ક્વેશ્ચનને ડિફિકલ્ટી સાથે અહીંયા આપણે ઓવર કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી આપણે બાયોમોલેક્યુલ્સ ચેપ્ટર સ્ટાર્ટ કરશું, જે આપણું બોર્ડનું હવે છેલ્લું ચેપ્ટર છે. એટલે આ ચેપ્ટર બાયોમોલેક્યુલ ચેપ્ટર પતવાની સાથે આપણો બોર્ડનો સિલેબસ કમ્પ્લીટ થશે. અને ત્યાર પછી એકમાત્ર ચેપ્ટર પેન્ડિંગમાં રહેશે, કે જે બોર્ડમાં નથી પરંતુ નીટ માટે કરવાનું છે, તે પોલિમર ચેપ્ટર. તો આ ચેપ્ટરના બધા જ પ્રીવિયસ યરના AIPMT નીટના ક્વેશ્ચન પરફેક્ટલી કરી નાખજો. જે કંઈ બી પેન્ડિંગ વર્ક હોય તે આજની ડેટમાં કમ્પ્લીટ કરો, જેથી નવું ચેપ્ટરને તમે સારી રીતે કરી શકો.